મિત્રો, જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક રાશિનો સ્વભાવ અલગ હોય છે અને આ કારણોસર દરેક વ્યક્તિનું ભાગ્ય પણ અલગ હોય છે. જ્યોતિષ કુલ 12 રાશિઓનું વર્ણન કરે છે અને સિંહ રાશિનો 5મો રાશિ છે. સિંહ રાશિમાં ઘણી શક્તિઓ હોય છે, પરંતુ તેમની કેટલીક નબળાઈઓ પણ હોય છે. તેનો શાસક અથવા સ્વામી સૂર્ય પોતે છે, તેથી સિંહ રાશિને સૌથી શક્તિશાળી રાશિઓમાંની એક માનવામાં આવે છે. સિંહ રાશિના લોકો મોટા ભાગે સૂર્યના પ્રભાવ હેઠળ જોવા મળે છે. આ રાશિ હેઠળ જન્મેલા લોકો નિર્ભય, હિંમતવાન અને દૃઢ નિશ્ચયી હોય છે. સૂર્ય રાશિ સિંહ રાશિના કેટલાક ગુણો તેમને ચિંતરાથી ધનવાન બનાવે છે, જ્યારે તેમની કેટલીક નબળાઈઓ તેમને જીવનમાં સંઘર્ષ કરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે સિંહ રાશિના લોકો કયા ક્ષેત્રોમાં સૌથી વધુ સફળ થઈ શકે છે? કયા રત્નો, રંગો અને ઉપાયો તેમના માટે સૌથી શુભ છે? આજે અમે તમને સિંહ રાશિ વિશે કેટલીક માહિતી પ્રદાન કરીશું, જે જાણીને સિંહ રાશિના મનમાં ઉદ્ભવતા બધા પ્રશ્નોના જવાબ મળશે. પરંતુ રાહ જુઓ, કેટલાક રહસ્યો છે જે ફક્ત વિડિયોના અંતે જ જાહેર કરવામાં આવશે. આ વિડિયો ધ્યાનથી જુઓ, કારણ કે તે તમારી રાશિનું સૌથી સચોટ અને ઊંડાણપૂર્વક વિશ્લેષણ છે. પરંતુ તે પહેલાં, મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે સૂર્યદેવનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે, તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો. ટિપ્પણી વિભાગમાં તમારા રક્ષક સૂર્યદેવ માટે જય સૂર્યદેવ ઓમ સૂર નમઃ લખવાનું ભૂલશો નહીં. ચાલો હવે મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીએ. સિંહ રાશિના કુળદેવતા કોણ છે? સિંહ રાશિના કુળદેવતાને દેવી દુર્ગા માનવામાં આવે છે. આ રાશિ અગ્નિ તત્વ સાથે સંકળાયેલી છે અને તેમના કુળદેવતામાં દેવી ચામુંડા અને દેવી દુર્ગાનો સમાવેશ થાય છે, જે દેવી દુર્ગાના બંને સ્વરૂપો છે. કાલી માનવામાં આવે છે. આ જાતકોએ દેવી દુર્ગાની પૂજા કરવી જોઈએ અને દુર્ગા ચાલીસાનો પાઠ કરવો જોઈએ. ટિપ્પણીઓમાં તેમના પરિવારના દેવતા માટે જય માં ચામુંડા અને જય માં કાલી લખવાનું ભૂલશો નહીં. સિંહ રાશિના લોકોની મુશ્કેલીઓ ક્યારે સમાપ્ત થશે? 2026માં સિંહ રાશિના લોકોના જીવનમાં પરિવર્તન આવશે. ખાસ કરીને ફેબ્રુઆરી અને જૂન વચ્ચે જે સકારાત્મક પરિણામો લાવશે. શરૂઆતમાં શનિનો પ્રભાવ સ્પષ્ટ છે, પરંતુ તેમણે ધીરજ રાખવી જોઈએ અને પોતાનું કાર્ય ચાલુ રાખવું જોઈએ. ગુરુ અને શનિનો પ્રભાવ આ વર્ષે તેમના જીવનમાં સ્થિરતા લાવશે. સિંહ રાશિના જીવનસાથીનું નામ શું છે? સિંહ રાશિ માટે મેષ, ધનુ અને તુલા રાશિને સારા જીવનસાથી માનવામાં આવે છે. સિંહ રાશિના જાતકો આ રાશિઓ સાથે મજબૂત સુસંગતતા ધરાવે છે. આ રાશિના જાતકો સિંહ રાશિના આત્મવિશ્વાસ, નેતૃત્વ અને ક્ષમતાને સમજે છે અને તેમને ટેકો આપે છે. ટિપ્પણીઓમાં તમારા જીવનસાથીની રાશિ જણાવો. અમે તમને જણાવીશું કે તે સારું છે કે ખરાબ. સિંહ રાશિના જાતકોએ શું પહેરવું જોઈએ? સિંહ રાશિના જાતકોએ સોનાના દાગીના પહેરવા જોઈએ, જેમ કે સોનાની વીંટી અથવા સાંકળ. પીળા કપડાં, પીળા પોખરાજ અને તાંબાના દાગીના પહેરવા શુભ માનવામાં આવે છે. આ કપડાં અને દાગીના તેમના માટે શુભ માનવામાં આવે છે. તે વ્યક્તિત્વમાં વધારો કરે છે અને ભાગ્યશાળી ઉર્જા પ્રદાન કરે છે. મિત્રો, તમે આમાંથી કયું પહેરો છો? અમને કહો. સિંહ રાશિના લોકોએ કયું બંગડી પહેરવી જોઈએ? સિંહ રાશિના લોકોએ તાંબા કે સોનાનું બંગડી પહેરવી જોઈએ. આ બંગડી તેમના આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરે છે. જો તાંબાનું બંગડી શુદ્ધ હોય અને જમણા હાથે પહેરવામાં આવે તો તે માનસિક શાંતિ અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. સિંહ રાશિના લોકોએ કયા રંગનું વાહન ખરીદવું જોઈએ? સફેદ, સોના અને નારંગી રંગના વાહનો સિંહ રાશિના લોકો માટે યોગ્ય છે. આ રંગો શુભ માનવામાં આવે છે. આ રંગો સિંહ રાશિના તત્વ અને ઉર્જા સાથે મેળ ખાય છે. આ
રંગોનું વાહન રાખવાથી ભાગ્ય વધે છે અને મુસાફરી દરમિયાન સલામતી સુનિશ્ચિત થાય છે. મિત્રો, તમારા વાહનનો રંગ કયો છે? અમને ટિપ્પણીઓમાં જણાવો. જો રંગ ખોટો હોય તો અમે તમને જણાવીશું. સિંહ રાશિના લોકોએ કયા પ્રાણીઓ રાખવા જોઈએ? સિંહ રાશિના લોકોએ વફાદાર અને ઉર્જાવાન પ્રાણીઓ રાખવા જોઈએ. કૂતરો રાખવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. વધુમાં ઘોડો રાખવો પણ તેમના માટે શુભ છે, કારણ કે તે શક્તિ અને સ્વતંત્રતાનું પ્રતીક છે. તમારા માટે બિલાડી પણ શુભ છે. મિત્રો, તમારા ઘરમાં કયું પાલતુ પ્રાણી છે? અમને ને જણાવો. સિંહ રાશિ માટે કયો ભાગ્યશાળી રત્ન છે? રૂબીને સિંહ રાશિ માટે સૌથી ભાગ્યશાળી રત્ન માનવામાં આવે છે. તેને પહેરીને આર્થિક પ્રગતિ અને જ્ઞાનમાં વધારો થાય છે. આ ઉપરાંત સિંહ રાશિના લોકો પોખરાજ પણ પહેરી શકે છે. તેને ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. ગુરુવારે સવારે સૂર્યોદય સમયે તેને સોનાની વીંટીમાં પહેરવું જોઈએ. સિંહ રાશિના લોકોએ કયું સોનું પહેરવું જોઈએ? સિંહ રાશિના લોકોએ સોનું પહેરવું જોઈએ. વ્યક્તિએ સાંકળ, બંગડી અથવા વીંટી પહેરવી જોઈએ. સૂર્ય સિંહ રાશિનો શાસક ગ્રહ છે અને સૂર્ય ગુરુ સાથે મિત્રતા ધરાવે છે, જે સોના માટે જવાબદાર ગ્રહ છે. સોનું તેમના વ્યક્તિત્વને વધારે છે. તે સૂર્યનું પ્રતીક છે. સોનું પહેરવાથી તેમનું ભાગ્ય વધે છે. મિત્રો, તમે સોનાનું બનેલું શું પહેરો છો? અમને ટિપ્પણીઓમાં જણાવો. શું સિંહ રાશિના લોકો ચાંદીની સાંકળ પહેરી શકે છે? સિંહ રાશિના લોકોએ ચાંદી ન પહેરવી જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. આનું કારણ એ છે કે સિંહ રાશિનો શાસ્ત ગ્રહ સૂર્ય ગરમ ગ્રહ છે. ચાંદી ચંદ્ર સાથે સંકળાયેલી હોવા છતાં એક ઠંડી ધાતુ છે. તેથી ચાંદી અને સિંહ રાશિ સુસંગત નથી. શું તમે ચાંદીની વસ્તુ પહેરી છે? ટિપ્પણીઓમાં અમને જણાવો કે સિંહ રાશિના લોકોએ શું દાન કરવું જોઈએ. સિંહ રાશિના લોકોએ ગોળ, ઘઉં, તાંબુ, સોનું અને પીળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓ તેમના શાસક ગ્રહ સૂર્યને મજબૂત બનાવે છે. રવિવારે ગરીબોને ભોજન કરાવવાથી અથવા સૂર્યદેવને પાણી ચઢાવવાથી તેમનું ભાગ્ય ઉજ્જવળ થાય છે. નાણાં કે સમસ્યાઓનો સામનો કરવા માટે કાળા કૂતરા પર તેલ છાંટવું જોઈએ. રોટલી અર્પણ કરવી જોઈએ. સિંહ રાશિના જાતકોએ કયા દાનથી દૂર રહેવું જોઈએ? સિંહ રાશિના જાતકોએ કાળા કપડાં, લોખંડની વસ્તુઓ અને ચામડાની વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ. તેમણે દૂધ, ચોખા, ચાંદી, મોતી અને અન્ય જળચર પદાર્થોનું દાન કરવાનું પણ ટાળવું જોઈએ. તેમણે દાળ, મીઠાઈ અથવા કોઈપણ મીઠા ખોરાકનું દાન કરવાનું પણ ટાળવું જોઈએ. આ વસ્તુઓ તમારા શનિને અસર કરી શકે છે. સિંહ રાશિના જાતકોએ કઈ માળા પહેરવી જોઈએ? સૂર્યના આશીર્વાદ મેળવવા માટે સિંહ રાશિના જાતકોએ રુદ્રાક્ષ અથવા ચંદનની માળા પહેરવી જોઈએ. રુદ્રાક્ષની માળા તેમની ઊર્જા સંતુલિત કરે છે અને આત્મવિશ્વાસ વધારે છે. રવિવારે તેને પહેરવી અને નિયમિત રીતે તેની પૂજા કરવી શુભ છે. મિત્રો, તમે કઈ માળા પહેરો છો? અમને ટિપ્પણીઓમાં જણાવો. સિંહ રાશિના લોકોએ કયો વ્રત રાખવો જોઈએ? સિંહ રાશિના લોકોએ રવિવારે ઉપવાસ કરવો જોઈએ. જો તમારી કુંડળીમાં સૂર્યની સાથે શનિ કે રાહુ હોય તો પણ તમારે રવિવારનું વ્રત રાખવું જોઈએ. આ વ્રત સૂર્યદેવને સમર્પિત છે. ઉપવાસ દરમિયાન સૂર્યદેવના મંત્ર ઓમ સૂર નમઃનો 108 વખત જાપ કરો. આ વ્રત જીવનમાં સફળતા લાવે છે તેવું માનવામાં આવે છે. તે મદદ કરે છે. સિંહ રાશિ માટે કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ? 3 મુખવાળો રુદ્રાક્ષ સિંહ રાશિ માટે સૌથી યોગ્ય છે. આ રુદ્રાક્ષ આત્મવિશ્વાસ અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. તેને લાલ દોરા પર બાંધીને રવિવારે સવારે સ્નાન કર્યા પછી પહેરવો જોઈએ. તેને પહેરવાથી સિંહ રાશિના લોકોની નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત થાય છે અને તેમના નેતૃત્વના ગુણોમાં વધારો થાય છે. સિંહ રાશિના લોકો માટે કયો ભાગ્યશાળી રંગ છે?
સિંહ રાશિના લોકો માટે લાલ નારંગી અને સોનેરી રંગ છે. લાલ રંગ તેમની હિંમત અને આત્મવિશ્વાસ વધારે છે. નારંગી રંગો જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. સોનેરી રંગો સંપત્તિ અને સફળતાને આકર્ષે છે. આ રંગોના કપડાં પહેરવાથી સફળતાની શક્યતા વધે છે. સિંહ રાશિના લોકોએ શું પહેરવું જોઈએ? સિંહ રાશિના લોકોએ સોનાનું બંગડી અથવા તાંબાનું બંગડી પહેરવી જોઈએ. સોનાનું બંગડી તેમના શાસક ગ્રહ સૂર્યની ઉર્જા વધારે છે, જે આત્મવિશ્વાસ અને માનસિક સ્થિરતા પ્રદાન કરે છે. તાંબાનું બંગડી શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે. રવિવારે ધાર્મિક પૂજા કર્યા પછી તેને પહેરવું શુભ રહે છે. સિંહ રાશિના લોકો માટે ભાગ્યશાળી અંક કયો છે? સિંહ રાશિના લોકો માટે ભાગ્યશાળી અંકોએ 3 અને 9 છે. આ અંકો સૂર્ય દ્વારા શાસિત છે. તે આત્મનિર્ભરતા અને નેતૃત્વનું પ્રતીક છે. તે સિંહ રાશિના લોકોની હિંમતને પણ પ્રતિબિંબિત કરે છે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા અને આ અંકો સાથે સંકળાયેલી તારીખો પર નિર્ણય લેવાને શુભ માનવામાં આવે છે. સિંહ રાશિના લોકોએ કયું તિલક પહેરવું જોઈએ? સિંહ રાશિના લોકોએ કુમકુમ ચંદન અથવા હળદરનું તિલક પહેરવું જોઈએ. કુમકુમ તિલક આત્મવિશ્વાસ અને ઉર્જા વધારે છે. ચંદનનું તિલક માનસિક શાંતિ અને સૌમ્યતા લાવે છે. હળદરનું તિલક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે, સ્વાસ્થ્ય સુધારે છે. રવિવારે સૂર્યદેવની પૂજા કર્યા પછી તિલક લગાવવું ખાસ કરીને શુભ છે. સિંહ રાશિનું રક્ષણ કરનારા દેવતાઓ કોણ છે? સિંહ રાશિનું રક્ષણ કરનારા દેવતાઓ સૂર્યદેવ અને ભગવાન વિષ્ણુ છે. સૂર્ય સિંહ રાશિ પર શાસન કરે છે અને સૂર્યદેવને પ્રસન્ન કરવાથી તેમનું ભાગ્ય મજબૂત બને છે. ભગવાન વિષ્ણુ ધીરજ, સ્થિરતા અને સમૃદ્ધિ આપે છે. સૂર્યને જળ અર્પણ કરો અને વિષ્ણુ સહસ્ત્રના નામનો પાઠ કરો. અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તેમની પૂજા કરો. સિંહ રાશિના લોકોએ કેવા કપડાં પહેરવા જોઈએ? સિંહ રાશિના લોકોએ આવા કપડાં પહેરવા જોઈએ. તેમને એવા કપડાં પહેરવા જોઈએ જે તેમના વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસમાં વધારો કરે. લાલ, નારંગી અને સોના જેવા ગરમ રંગો તેમના માટે શુભ માનવામાં આવે છે. પરંપરાગત પ્રસંગોએ સોનેરી કિનારીઓવાળી સાડી અથવા કુર્તા પહેરવા તેમના માટે શુભ માનવામાં આવે છે. સિંહ રાશિના જાતકો માટે કયો વ્યવસાય સારો છે? સિંહ રાશિના જાતકોમાં નેતૃત્વના ગુણો હોય છે, તેથી મેનેજમેન્ટ, વહીવટ અને રાજકારણ સંબંધિત નોકરીઓ તેમના માટે યોગ્ય છે. રિયલ એસ્ટેટ, સોનું, ચાંદી અથવા લક્ઝરી વસ્તુઓનો વેપાર તેમના માટે નફાકારક છે. તેમનો વ્યવસાય ત્યારે જ ખીલે છે જ્યારે તેઓ જુસ્સા અને સમર્પણથી પ્રેરિત હોય છે. આત્મવિશ્વાસથી કામ કરો. મિત્રો, તમારો વ્યવસાય શું છે? કૃપા કરીને ટિપ્પણીઓમાં અમને જણાવો. શું સિંહ રાશિના લોકો 2026માં ધનવાન બની શકે છે? 2026 સિંહ રાશિના લોકો માટે નાણાકીય પ્રગતિનું વર્ષ હોઈ શકે છે જો તેઓ સખત મહેનત કરે અને યોગ્ય રણનીતિ અપનાવે. શનિ તમારા પર પ્રભાવ પાડશે, તેથી સંઘર્ષ કરતા રહો. નવા રોકાણો અને વ્યવસાયિક યોજનાઓમાં સફળતાના સંકેતો છે. જો તમે યોગ્ય દિશામાં પ્રયાસ કરો છો તો તમે 2026માં ધનવાન બનવા તરફ આગળ વધી શકો છો. સિંહ રાશિની સ્ત્રીઓ કેવી હોય છે? સિંહ રાશિની સ્ત્રીઓ આત્મવિશ્વાસો, દૃઢ અને તેમનું વ્યક્તિત્વ આકર્ષક છે. તેમની સર્જનાત્મકતા અને બુદ્ધિમત્તા તેમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે. તેઓ નિર્ભય અને હિંમતવાન હોય છે. જો કે ક્યારેક અભિમાન એક નબળાઈ બની શકે છે. તેઓ પોતાની સુંદરતા અને આત્મવિશ્વાસથી લોકોને પ્રભાવિત કરે છે. સિંહ રાશિની સ્ત્રીઓને કેટલા બાળકો હોય છે? સિંહ રાશિની સ્ત્રીઓમાં 2 થી 3 બાળકો હોય તે સામાન્ય છે. તેઓ ખૂબ જ પ્રેમાળ અને તેમના બાળકોનું રક્ષણ કરતી હોય છે. તેઓ ઈચ્છે છે કે તેમના બાળકો જીવનમાં શ્રેષ્ઠ બને. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 5મું ઘર અને તેમની કુંડળીમાં ગુરુની સ્થિતિ બાળકો માટે
જવાબદાર છે. સંખ્યા નક્કી કરે છે. સિંહ રાશિના લોકોની શક્તિઓ શું છે? સિંહ રાશિના જાતકોની સૌથી મોટી શક્તિ તેમનો આત્મવિશ્વાસ, હિંમત અને નેતૃત્વ ક્ષમતાઓ છે. તેઓ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં અડગ રહે છે. અન્ય લોકોને વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રેરણા આપવાની તેમની ક્ષમતા તેમનામાં સૌથી મોટા લક્ષ્યોને પણ પ્રાપ્ત કરવાની હિંમત છે. મિત્રો, જો તમારી પાસે આ ગુણો છે તો અમને ટિપ્પણીઓમાં જણાવો. સિંહ રાશિના જાતકો માનસિક રીતે કેવા હોય છે? સિંહ રાશિના જાતકો તાર્કિક, સર્જનાત્મક અને તીક્ષ્ણ મનના હોય છે. તેઓ કોઈપણ સમસ્યાનો ઉકેલ શોધી શકે છે. તેઓ ઝડપથી અને અસરકારક રીતે ઉકેલો શોધી કાઢે છે. તેમની પાસે મોટા દૃષ્ટિકોણ હોય છે અને હંમેશા ઊંચા ધ્યેયો રાખે છે. જો કે તેઓ ક્યારેક પોતાના વિચારો પ્રત્યે હઠીલા બની શકે છે. સિંહ રાશિના લોકોની બીમારીઓ શું છે? સિંહ રાશિના લોકોએ હૃદયની સમસ્યાઓ વિશે સાવચેત રહેવું જોઈએ, કારણ કે તેમનો શાસક ગ્રહ સૂર્ય હૃદયનું પ્રતિનિધિત્વ કરે છે. તેમને હાઈ બ્લડ પ્રેશર અને તણાવ ટાળવો જોઈએ. તેઓ ક્યારેક કમર અને કરોડરજ્જુમાં દુખાવો અનુભવી શકે છે. અનિયમિત દિનચર્યાઓ અને બિનઆરોગ્યપ્રદ ખાવાની ટેવ પેટ સંબંધિત સમસ્યાઓ તરફ દોરી શકે છે. સિંહ રાશિના મિત્રો અને દુશ્મનો કોણ છે? સિંહ રાશિ કયા રાશિના લોકો માટે મિત્ર માનવામાં આવે છે? મેષ, ધનુ અને તુલા. મેષ અને ધનુ રાશિ તેમના આત્મવિશ્વાસ અને ઊર્જામાં વધારો કરે છે. તુલા રાશિ સંતુલન અને સૌમ્યતા લાવે છે. બીજી બાજુ વૃશ્ચિક અને મકર રાશિને તેમના દુશ્મન રાશિ માનવામાં આવે છે. વૃશ્ચિક રાશિનો રહસ્યમય સ્વભાવ અને મકર રાશિની વ્યવહારિકતા મેળ ખાતી નથી. યોગ્ય મિત્રો સાથે તેઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે છે. સિંહ રાશિની નબળાઈઓ શું છે? સિંહ રાશિની નબળાઈઓ તેમનો અહંકાર અને સત્તા દાખવવાની વૃત્તિ છે. ક્યારેક તેઓ માને છે કે તેમના મંતવ્યો જ એકમાત્ર સાચા છે, જે સંબંધોમાં ખટાશ લાવી શકે છે. તેમની વધુ પડતી મહત્વાકાંક્ષાઓ તેમને તણાવ આપી શકે છે. તેઓ ટીકા સહન કરી શકતા નથી અને સરળતાથી ગુસ્સે થઈ જાય છે. મિત્રો, શું તમને પણ આ નબળાઈ છે? કૃપા કરીને ટિપ્પણીઓમાં અમને જણાવો. સિંહ રાશિના લોકોએ શું ખાવું જોઈએ? સિંહ રાશિના લોકોએ પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો જોઈએ. હૃદયના સ્વાસ્થ્ય માટે તેમણે તાજા ફળો, તો લીલા શાકભાજી અને બદામ ખાવા જોઈએ. નારંગી અને દાડમ જેવા નારંગી અને લાલ ફળો તેમના માટે શુભ માનવામાં આવે છે. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવાથી અને હળવું ભોજન ખાવાથી તેઓ સ્વસ્થ રહે છે. સિંહ રાશિના લોકોએ રાશિના લોકોએ કયું પરફ્યુમ વાપરવું જોઈએ? સિંહ રાશિના લોકોએ મસાલેદાર અને ગરમ સુગંધવાળા પરફ્યુમ વાપરવું જોઈએ. ચંદન, કસ્તુરી અને એમ્બર જેવી સુગંધ તેમના વ્યક્તિત્વને અનુરૂપ હોય છે. આ સુગંધ તેમને આત્મવિશ્વાસ અને આકર્ષણ આપે છે. તેઓ ખાસ પ્રસંગો માટે મોંઘા અને વિશિષ્ટ પરફ્યુમ પસંદ કરે છે. શું સિંહ રાશિના લોકો પર વિશ્વાસ કરી શકાય? સિંહ રાશિના લોકો સ્વાભાવિક રીતે પ્રામાણિક અને વિશ્વસનીય સ્નેહ હોય છે. તેઓ તેમના વચનો પાળવામાં સક્ષમ હોય છે. જો કે તેઓ ક્યારેક તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં થોડા સ્વાર્થી હોઈ શકે છે. યોગ્ય રીતે બીજાઓ સાથે વ્યવહાર કરતી વખતે તેમના પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકાય છે. મિત્રો, શું તમે ક્યારે બીજાઓનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કર્યો છે? સિંહ રાશિના લોકો માટે અઠવાડિયાનો કયો દિવસ સૌથી શુભ હોય છે? સિંહ રાશિના લોકો માટે રવિવાર સૌથી શુભ દિવસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે સૂર્યનો પ્રભાવ પ્રબળ હોય છે. રવિવારે નવા પ્રોજેક્ટ શરૂ કરવાથી અને મોટા નિર્ણયો લેવાથી સફળતા મળે છે. આ દિવસે ધ્યાન અને સૂર્યની પૂજા કરવાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે. પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાથી પણ તેમને આનંદ મળે છે. સિંહ રાશિના લોકો માટે કેટલીક વાતો એવા ખાસ ઉપાયો છે જે તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે અને સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે. મિત્રો, અમે 15 મહત્વપૂર્ણ ઉપાયો શેર કરવા જઈ રહ્યા છીએ. સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે, તેથી દરરોજ સવારે સૂર્યને જળ અર્પણ કરવું ખૂબ જ ફાયદાકારક છે. રવિવારે ખાસ પ્રાર્થના કરો અને સૂર્ય ગાયત્રી મંત્રનો જાપ કરો. આનાથી આત્મવિશ્વાસ અને સ્વાસ્થ્ય સુધરે છે. તાંબાનો
સંબંધ સૂર્ય સાથે છે. તાંબાનું બંગડી પહેરવાથી સ્વાસ્થ્ય અને ઊર્જા વધે છે. તે માનસિક શાંતિ અને સકારાત્મકતા લાવવામાં મદદ કરે. તેને જમણા હાથે પહેરવું શુભ માનવામાં આવે છે. સવારે વહેલા ઉઠીને સૂર્યદેવને જળ અર્પણ કરો. આનાથી જીવનમાં સકારાત્મક ઊર્જા આવે છે. સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે તાંબાના વાસણનો ઉપયોગ કરો. વાસણમાં પાણી સાથે થોડું ગંગાજળ અને રોલી ઉમેરો અને પાણી અર્પણ કરો. પાણી અર્પણ કરતી વખતે ભગવાન સૂર્યના નામનો જાપ કરો. રવિવારે ઉપવાસ રાખો અથવા દરરોજ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરો. શુક્રવારે દેવી લક્ષ્મી